અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનન કરતા ઇસમ ઉપર કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરક કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય, જેથી એનએન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે દાઉદ બચ્ચુ ડક્કલ રહે સિનુગ્રા તાલુકો અંજારવાળાઓએ ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર રેતી મંગાવી સિનુગ્રા ગ્રામના સામેના ભાગે આવેલા પાણીના ટાંકા પાછળ ડુંગરની વચ્ચેના ભાગે રેતી સ્ટોર કરી વાહનો લોડર મારફતે ભરી સપ્લાય કરવાની કાર્યવાહી કરે છે. તેવી હકીકતના આધારે એલસીબી સ્ટાફ દ્વારા જગ્યાએ તપાસ કરતા રેતી સ્ટોર કરેલ મળી આવેલ અને ઉપરોક્ત ઇસમ લોડર વડે ડમ્પરમાં રેતી ભરવાની તૈયારીમાં હોય અને હાજર મળી આવેલ. ઉપરોક્ત ઇસમ પાસે કોઈ આધાર પુરાવા ન હોય ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર રેતી સ્ટોર કરી અલગ અલગ વાહનોમાં ભરી સપ્લાય કરતા મળી આવતા આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ અંજારને સોંપવામાં આવેલ છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા નીચે મુજબનો દંડ આપવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલમાં લોડર મશીન એક રજિસ્ટર નંબર GJ12CM 2131, ડમ્પર વાહન એક રજિસ્ટર નંબર GJ6JJ8344.